વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં માદા પ્રજનન તંત્રના વિવિધ ભાગો વિશે માહિતી મેળવી કે એમાં કયા કયા ભાગો હોય એના આપણે નામ જોયા. અંડવાહિની, અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો, આ બધા ભાગની આપણે વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે અંડપિંડ જે મુખ્ય માદા પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે. માદા પ્રજનન તંત્રમાં મુખ્ય જે અંડકોષનું નિર્માણ કરતી ગ્રંથિ રહી અંડપિંડની આપણા સ્થાન અને એની બાહ્ય રચનાની આપણે વાત કરી હતી કે અંડપિંડ શરીરના ઉદર ભાગમાં બંને બાજુ એક એક અંડપિંડ આવેલા હશે, એટલે કે એક જોડો હોય, બરાબર. અને એની બાહ્ય રચનાની આપણે વાત કરી હતી. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોવાનું થશે અંડવાહિનીની રચના અને સ્થાન વિશેની માહિતી. આજના લેક્ચરમાં આપણે બે ટોપિક જોવાના વિદ્યાર્થી મિત્રો. અંડપિંડ પછી કઈ રચના આવે, સૌ પ્રથમ અંડપિંડ આપણે જોયું, એની બાહ્ય રચના અને એનું આપણે સ્થાન જોયું. હવે અંડપિંડથી આગળ વધો માદા પ્રજનન તંત્રમાં એટલે આવશે અંડવાહિની. એટલે આજના લેક્ચરમાં આપણે અંડવાહિનીની રચના રહી જોવાની થશે ડિટેલમાં. અને અંડવાહિનીથી વિદ્યાર્થી મિત્રો આગળ વધો તો આગળ આવશે ગર્ભાશય, બરાબર. માદા પ્રજનન તંત્રમાં આગળ આવશે અંડવાહિની, પછી આવશે ગર્ભાશય. તો ગર્ભાશયની રચના પણ આપણે આજના લેક્ચરમાં જોવાની થશે, બરાબર. એટલે આજના લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રના બે અંગો જોવાના છે, એક અંડવાહિની અને બીજો રહ્યો ગર્ભાશય. અને આના પહેલાંના લેક્ચરમાં આપણે એક ભાગ જોઈ લીધો અંડપિંડ, જે મુખ્ય અંડકોષ ઉત્પન્ન કરતી ગ્રંથિ છે, બરાબર. જેમ શુક્રપિંડ ગ્રંથિ મુખ્ય છે નર પ્રજનન તંત્રમાં, એવી જ રીતના માદા પ્રજનન તંત્રમાં અંડપિંડ મુખ્ય ગ્રંથિ છે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું. હવે ત્યારબાદ પછી આપણે માદા પ્રજનન તંત્રમાં અંડવાહિનીની રચના રહી એની આપણે આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અંડવાહિનીઓનું બીજા એક નામથી પણ ઓળખવામાં આવે ગર્ભાશયની નળી, બરાબર. અંડવાહિનીને ગર્ભાશયની નળી કહેવામાં આવે. અને માદા પ્રજનન તંત્રમાં અંડવાહિની કેટલી હોય તો કે એક જોડ હોય. એક જોડ એટલે કે બે અંડવાહિની હોય. બંને બાજુના અંડપિંડમાંથી અંડવાહિની નીકળે, બરાબર. બંને બાજુ અંડપિંડ કેટલા હોય એ પણ બે હોય. એક ડાબી બાજુ હોય ઉદર ગુહામાં અને એક જમણી બાજુ હોય. બંને બાજુના અંડપિંડમાંથી બંને અંડવાહિની બહાર નીકળે, બરાબર. એટલે અંડવાહિનીની સંખ્યા પણ કેટલી હોય, બે. એક ડાબી બાજુની અંડવાહિની કે જે ડાબી બાજુના અંડપિંડમાંથી નીકળે, એવી જ રીતના જમણી બાજુની અંડવાહિની જમણી બાજુના અંડપિંડમાંથી નીકળે. એટલે એક જોડ અંડવાહિની હોય, અર્થાંત અથવા બે અંડવાહિનીની સંખ્યા જોવા મળે માદા પ્રજનન તંત્રમાં. અને એને બીજા નામે પણ ઓળખાય છે, ગર્ભાશયની નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એક્ઝામમાં ગર્ભાશયની નળી તરીકે પણ પ્રશ્ન પૂછી શકે. અંડવાહિની કે ગર્ભાશયની નળી ગર્ભાશય અને યોનિ માર્ગને સાથે મળીને માદા સહાયક નલિકાઓ બનાવે છે, બરાબર. જેમ આપણે નર પ્રજનન તંત્રમાં સહાયક નલિકાઓ હતી, એવી રીતના અંડવાહિની અથવા ગર્ભાશયની નળી ગર્ભાશય અને યોનિ માર્ગ સાથે મળીને માદા સહાયક નલિકાઓની રચના કરે છે, બરાબર. અંડપિંડના પરિધ વિસ્તારમાંથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની ક્યાંથી ક્યાં સુધી હોય વિદ્યાર્થી મિત્રો, તો કે અંડપિંડના પરિધ એટલે કે બહારના વિસ્તારથી અંડપિંડ ગ્રંથિઓ એના બહારના વિસ્તારથી લઈને ગર્ભાશય સુધી લંબાયેલી હોય દરેક અંડવાહિની, બરાબર. અને એની લંબાઈ કેટલી હોય, આશરે 10થી 12 સેન્ટીમીટર એની લંબાઈ હોય. એક અંડવાહિનીની લંબાઈ કેટલી હોય, ક્યાંથી લંબાઈ ગણવાની, તો કે અંડપિંડમાંથી જ્યાં એની શરૂઆત થાય અંડપિંડના પરિધ વિસ્તારથી, ત્યાંથી લઈને ગર્ભાશય સાથે જોડાયેલી હોય ત્યાં સુધીની લંબાઈ કેટલી હોય, 10થી 12 સેન્ટીમીટર, બરાબર. એટલે શરૂઆત અંડવાહિનીની અંડપિંડના પરિધ વિસ્તારથી થશે અને ક્યાં સુધી લંબાયેલી હશે, તો કે ગર્ભાશય સાથે જોડાઈ જશે, બરાબર. અને ગર્ભાશય સુધી લંબાયેલી હશે, ત્યાં સુધી એનું અંતર થશે 10થી 12 સેન્ટીમીટર. એટલે દરેક અંડવાહિની એની તરફના અંડપિંડના પરિધ વિસ્તારો અહીંયાથી શરૂ થઈને ગર્ભાશય સુધી પહોંચીને ગર્ભાશયમાં અંત પામે છે. અને ત્યાં સુધી એની લંબાઈ 10થી 12 સેન્ટીમીટર હોય. હવે આપણે અંડપિંડમાંથી જ્યાંથી એની શરૂઆત થાય નજીકના ભાગની વાત કરી. અને તેના અંડપિંડ નજીક રહેલા ગરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે, બરાબર.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપણે જોતા જાય કે જ્યાંથી અંડપિંડ પાસેથી જ્યાંથી અંડવાહિનીની શરૂઆત થાય ત્યાં ગરણી જેવો આકાર હોય. કેવો આકાર હોય? ગરણી જેવો આકાર. આ આકાર કહેવામાં આવ્યો છે. અંડપિંડ કે જ્યાંથી અંડવાહિનીની શરૂઆત થતી હોય અહીંયા ગરણી જેવો આકાર હોય, જેને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને અંડવાહિની નિવાપની કિનારીઓ એટલે કે અંડવાહિની નિવાપની જે આગળનો ભાગ રહ્યો, કિનારીનો ભાગ, એ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફિબ્રી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કે આ આગળનો ભાગ, આ જે આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે, બરાબર, આ આંગળી જેવા પ્રવર્ધો એને ફિબ્રી તરીકે ઓળખવામાં આવે. એટલે અંડવાહિનીનો આગળનો ભાગ અથવા કિનારીનો ભાગ જે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફિબ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ફિબ્રીનું કાર્ય શું એ વિદ્યાર્થી મિત્રો? કે જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે. અંડપાત કોને કહેવાય? તો કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એ ક્રિયાને અંડપાત કહેવામાં આવે. બરાબર. હવે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય તો ક્યાં જાય? તો કે અંડવાહિનીમાં જાય. પણ અંડવાહિનીમાં એ અંડકોષને પહોંચાડવા માટે અંડપિંડની ફરતે આ અંડવાહિની નિવાપ ભાગ હોય, એ અંડકોષમાંથી અંડવાહિની નિવાપ ભાગ રહ્યો એ અંડપિંડમાંથી જ્યારે અંડકોષ મુક્ત થાય ત્યારે એને ભેગો કરીને ક્યાં મોકલે? અંડવાહિનીમાં. બરાબર. એટલે અંડપાત બાદ અંડકોષ જ્યારે અંડપિંડમાંથી મુક્ત થાય ત્યારે અંડકોષને ભેગો કરીને એકત્રિત કરવામાં મદદ કરશે. કોણ? તો કે ફિબ્રી. ફિબ્રી એકદમ ફેલાયેલી હોય. બરાબર. એકદમ આંગળા જેવી, જે આંગળી જેવા પ્રવર્ધો એના જેવી ફેલાયેલો ભાગ હોય, જે અંડવાહિની નિવાપનો આગળનો ભાગ કહેવાય. એ એકદમ ફેલાયેલો હોવાથી અંડકોષ જ્યારે અંડપિંડમાંથી મુક્ત થાય તો એને કોણ એકત્રિત કરી શકે? આ ફિબ્રી ભાગ. એ ફિબ્રી ભાગ અંડકોષને એકત્રિત કરીને અંડવાહિનીમાં મોકલી આપે. બરાબર. અંડવાહિની નિવાપ ફિબ્રી ભાગથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, ફિબ્રી ભાગથી અંડવાહિનીમાં આગળની તરફ વધીએ તો તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિની નિવાપરીઓ આગળ જતા અહીંયાથી આગળ જાય અંડવાહિનીમાં. બરાબર. અંડવાહિનીનો આગળનો ભાગ રહ્યો અંડવાહિની નિવાપ કહેવાય. અહીંયાથી પછી તમે અંડવાહિનીની આગળ તરફ જતા જાઓ તો એક પહોળો ભાગ આવશે. જેને તુંબિકા તરીકે ઓળખવામાં આવે. આ ભાગ રહ્યો એને તુંબિકા ભાગ કહેવાય. બરાબર. એટલે અંડવાહિનીનો નિવાપ ભાગ કયો હો, ત્યાંથી તમે આગળની તરફ જવો તો અહીંયા તમને પહોળો ભાગ જોવા મળશે, જેને તુંબિકા ભાગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તુંબિકા ભાગથી આગળ જાય આપણે, તુંબિકા ભાગથી આગળ જાય ત્યાં અંડવાહિનીનો અંતિમ છેડો આવશે. ત્યારબાદ શું લાગી જશે? ગર્ભાશય. બરાબર. એટલે તુંબિકા ભાગથી તમે આગળ જાઓ જ્યાં અંડવાહિનીનો અંતિમ ભાગ આવશે એને ઇથમસ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇથમસ સાંકડું પોલાણ છે. અહીંયા અંડવાહિની સાંકડી થઈ જશે. બરાબર. એટલે ઇથમસ ભાગ રહ્યો અહીંયા અંડવાહિની સાંકડી થઈ જાય અને તુંબિકા ભાગ રહ્યો અહીંયા અંડવાહિનીનો પહોળો ભાગ, એકદમ ખુલ્લો ભાગ, બરાબર, પહોળાઈવાળો ભાગ છે. જ્યારે ઇથમસ ભાગ રહ્યો એ કેવો છે? સાંકડો ભાગ છે. અને ઇથમસ ભાગ પછી અંડવાહિની કેની સાથે જોડાઈ જાય? તો કે ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે આ ભાગ અંડવાહિનીના યાદ રાખજો. સૌથી પહેલો ભાગ ફિબ્રી, ત્યારબાદ આવશે અંડવાહિની નિવાપ ભાગ. બરાબર. ત્યારબાદ આવશે તુંબિકા ભાગ અને છેલ્લે આવશે ઇથમસ ભાગ. તુંબિકા ભાગ રહ્યો પહોળો હોય, ઇથમસ ભાગ રહ્યો સાંકડો હોય. બરાબર. અને ઇથમસ ભાગ આગળ જતા ગર્ભાશય સાથે જોડાઈ જાય અને ત્યારબાદ અંડવાહિની ત્યાં પૂરી થઈ જાય. બરાબર. પછી ફિબ્રીની આપણે વાત કરીએ તો કે ફિબ્રી ભાગ રહ્યો એ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. બરાબર. જે અંડકોષને એકત્રિત કરવામાં મદદરૂપ કરે. અંડકોષનું જ્યારે અંડપિંડમાંથી મુક્ત થાય એટલે કે અંડપતન થાય, અંડપાત થાય. બરાબર. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને આપણે
અંડપતન તરીકે ઓળખવામાં આવે અથવા અંડપાત તરીકે ઓળખવામાં આવે. આ ક્રિયા થાય ત્યારે અંડકોષને એકત્રિત કરવાનું કાર્ય ફિબ્રી કરશે અને એ ફિબ્રી અંડકોષને એકત્રિત કરીને અંડકોષને ક્યાં મોકલી દેશે? અંડવાહિનીમાં. બરાબર. એટલે ત્યારબાદ ફિબ્રી ભાગ રહ્યો એ ખરેખર અંડવાહિની નિવાપનો જ ભાગ છે અને એ એની કિનારીનો ભાગ, ગરણી જેવો, જે કે આપણે અંડવાહિની નિવાપ ભાગ કઈ ગરણી જેવો, એની કિનારીનો ભાગને ફિબ્રી કહેવામાં આવે. બરાબર. એટલે આ ભાગ રહ્યા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. એક્ઝામ માટે આ અંડવાહિનીના ભાગ આઈએમપી છે. નીટ માટે, ગુજરાત બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા ઘણી બધી છે. બરાબર. આ બે જે આપણે ટોપિક ચલાવવાના આજે, બે ટોપિક રહ્યા બહુ આઈએમપી છે નીટ માટે અને એમસીક્યુ આમાં અગાઉ પૂછાઈ ગયેલા છે. અંડવાહિનીની લંબાઈ યાદ રાખજો 10 થી 12 સેન્ટીમીટર. ત્રણે એના ભાગ રહ્યા એના નામ યાદ રાખજો. અંડવાહિની નિવાપ, તુંબિકા, ઇથમસ. અંડવાહિની નિવાપનો આગળના ભાગને, એની કિનારીના ભાગને ફિબ્રી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આ ત્રણે ભાગની રચના અને એનું કાર્ય રહ્યું યાદ રાખજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે અંડવાહિનીની રચનાનો અભ્યાસ. બરાબર. અને અંડવાહિની, નિવાપ, ફિબ્રી, તુંબિકા અને ઇથમસ, આ 4 ભાગ રહ્યા એ બહુ મહત્ત્વના નીટ માટે. એ ખાસ કરીને એની 4 ભાગ વિશેની માહિતી રહી એ યાદ રાખજો. બરાબર. અને અંડવાહિનીની શરૂઆત અંડપિંડના પરિધ વિસ્તારથી લઈને એનો અંત ક્યાં થાય? તો કે ગર્ભાશય સાથે જોડાઈ જાય ત્યારે એનો અંત થાય. બરાબર. એટલે અંડવાહિની અહીંયાથી ચાલુ થશે તો પૂરી ક્યાં થાય? અહીંયા સુધી. બરાબર. અહીંયા અંડવાહિની પૂરી થઈ જાય. એટલે આ ભાગ રહ્યો અહીંયાથી લઈને અહીંયા સુધીના ભાગને આપણે, બરાબર, આટલો ભાગ અંડવાહિનીનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ ભાગની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર હોય. બરાબર. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ગર્ભાશયની રચના જોવાની છે. ગર્ભાશયની રચનામાં આપણે વાત કરી કે અંડવાહિની પછીનો જે માદા પ્રજનન તંત્રનો ભાગ આવે છે તેને આપણે ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે. અંડવાહિની જોડમાં હોય, એક જોડ હોય માદામાં, એવી જ રીતના અંડપિંડ પણ જોડમાં હોય, એક જોડ હોય, પણ ગર્ભાશય એક જ હોય. ગર્ભાશય એક જ હોય. આ આપણે ગર્ભાશય જોઈ વિદ્યાર્થી મિત્રો, તો આ ગર્ભાશય એક જ છે. બરાબર. એટલે જોડમાં કોણ હોય? તો કે અંડપિંડ, અંડવાહિની, આ બે જોડમાં હોય. એટલે કે બેની સંખ્યા, એક માદામાં બેની સંખ્યા 2 હોય. 2 અંડપિંડ હોય, 2 અંડવાહિની હોય, પરંતુ ગર્ભાશય એક જ હોય. બરાબર. ગર્ભાશયની સંખ્યા એક જ હશે. હવે પછીના જે પણ આપણે માદા પ્રજનન તંત્રના અંગ ભણશું, અંડવાહિની પછીના ગર્ભાશય, યોનિ માર્ગ, આ બધાની સંખ્યા કેવી હશે? એક જ હશે. એ ક્યાંય તમને જોડમાં જોવા મળશે નહીં. બરાબર. તો આગળ વધી આપણે વિદ્યાર્થી મિત્રો, ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના, બરાબર, એ સમજીએ આપણે. ગર્ભાશય પણ નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે આઈએમપી. બરાબર. એમાં ગુજરાત બોર્ડ માટે વિદ્યાર્થી મિત્રો આ બંને જે આજના ટોપિક રહ્યા ને બંને, એ તમને 3 માર્ક્સ અને સળંગ આખું તમને અંડવાહિની અને ગર્ભાશયની રચના રહી 4 માર્ક્સમાં અથવા ફૂલ લેન્થ ક્વેશ્ચનમાં તમને પૂછાય છે. બરાબર. ગુજરાત બોર્ડ માટે તો આ એમપી જ છે, આ ફૂલ લેન્થ ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ નીટ માટે પણ આમાંથી એમસીક્યુ નીકળે છે. તો આગળ વધી આપણે વિદ્યાર્થી મિત્રો, ગર્ભાશય એક જ હોય તેને કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગર્ભાશય એક હોય અને એનું બીજું નામ શું છે? કુખ. બરાબર. એટલે એક્ઝામમાં તમને એમ પણ પૂછે ગર્ભાશયની રચના જણાવો, એમ ન પૂછે, એના બદલે એમ પણ પૂછે કે કુખની રચના જણાવો, તો તમને ખબર હોવી જોઈએ કે ગર્ભાશયને જ કુખ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશયનો આકાર જોઈએ તો કે ગર્ભાશય ઊંધા નાસપતિ આકારની રચના છે અને જાડી દિવાલવાળી સ્નાયુમલ રચના છે. ગર્ભાશયનો આકાર કેવો હોય? ઊંધા નાસપતિ જેવો. બરાબર. નાસપતિ બધાએ જોયું જ હશે. નાસપતિ એક ફળનું નામ છે. બરાબર. ન જોયું તો ગૂગલમાં તમે સર્ચ કરીને જોઈ લેજો. નાસપતિ ફળ રહ્યું જામફળ જેવું આવે. જામફળ જેવું તો ન કહીએ ગઈ, પણ થોડું ઘણું એને મળતું આવે. બરાબર. જે નાસપતિનો આગળનો ભાગ હોય સાંકડો હોય અને પાછળનો ભાગ રહ્યો પહોળો હોય. બરાબર. એટલે ઊંધા નાસપતિ જે આપણે કહીએ ને, ઊંધા નાસપતિ જેવા આકારની રચના છે. બરાબર.
અને એ કેનેથી બનેલી છે? તો કે એકદમ જાડી દિવાલવાળી સ્નાયુમલ રચના છે, બરાબર. તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. નિતંબ ભાગમાં જે અસ્થિઓ હોય એની સાથે ગર્ભાશય અસ્થિબંધ દ્વારા જોડાયેલું હશે, બરાબર. જે આપણે કમરનો ભાગ કયો છે, અહીંયા જે અસ્થિઓ આવેલા હોય, કમરના ભાગ પાસે જે અસ્થિ હોય, બરાબર, એની સાથે ગર્ભાશય કયા બંધ દ્વારા? તો કે અસ્થિબંધ દ્વારા અસ્થિ સાથે જોડાયેલું હશે, બરાબર. આ એનું સ્થાન છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા ગર્ભાશય જોડાયેલું હશે, બરાબર. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગર્ભાશય આગળ જતાં કેના દ્વારા ખુલે? તો કે ગર્ભાશય પછીનો ભાગ યોનિ માર્ગ આવે, એટલે ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા ભાગમાં ખુલે છે. યોનિ માર્ગનો એક ભાગ છે ગ્રીવા ભાગ, બરાબર, અને એ ગ્રીવા ભાગમાં જ ગર્ભાશય ખુલે છે. એટલે યોનિ માર્ગ જે આપણે કહીએ છીએ એ ગર્ભાશય પછી આવે. ગર્ભાશય આગળ જતાં યોનિ માર્ગ તરીકે ઓળખાય, બરાબર, એને નીચેની બાજુએ, અને યોનિ માર્ગથી આગળનો ભાગ રહ્યો અને ગ્રીવા કહેવામાં આવે. એટલે ગર્ભાશય આગળ જતાં યોનિ માર્ગમાં આવેલ ગ્રીવા ભાગમાં ખુલે. ગ્રીવાની ગુહાને, ગ્રીવાની જે ભાગ રહ્યો એમાં જે ગુહા આવેલી હોય, બરાબર, એ ગુહાને ગ્રીવા નળી કહેવામાં આવે છે, જે યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મ નળી બનાવે છે, બરાબર. ગ્રીવા ભાગ રહ્યો એની ગ્રીવા નળી રહી એ યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મ નળી બનાવે છે. જન્મ નળી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે બાળકનો જન્મ થાય ત્યારે આ નળી મારફતે બાળક બહારની દુનિયામાં આવે, બરાબર. એટલે કે માતાના શરીરમાંથી બહાર એનો જન્મ નળી દ્વારા જ નિકાલ થાય, બરાબર. એટલે પ્રસૂતિની ક્રિયા જે આપણે કહીએ ને વિદ્યાર્થી મિત્રો, માદામાં બાળકનો વિકાસ થતો હોય, પછી બાળકનો વિકાસ પૂરો થઈ જાય ત્યારે એનો જન્મ થાય, એ જન્મ આપવાની ક્રિયા રહીને પ્રસૂતિની ક્રિયા કહી. એ જન્મ થતો હોય ત્યારે બાળકનો નિકાલ જે નળી મારફતે થાય એને આપણે જન્મ નળી કહીએ છીએ, બરાબર. અને એ યોનિ માર્ગ સાથે જોડાઈને ગ્રીવા નળી અને યોનિ માર્ગ બંને જોડાઈને જન્મ નળીની રચના કરે છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ, બરાબર, એ ગર્ભાશયની રચના આપણે જોઈએ તો કે આને ગર્ભાશયની ગુહા કહેવામાં આવે. આને આપણે ગર્ભાશયની ગુહા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ગર્ભાશયથી આગળ વધો એટલે કયો ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રીવા ભાગ. કયો ભાગ આવશે? ગ્રીવા ભાગ. ગર્ભાશય કેમાં ખુલશે? ગ્રીવા ભાગમાં, બરાબર. અને ગ્રીવા ભાગથી આગળ વધો એટલે ગ્રીવા નલિકા. ગ્રીવા નલિકા જેને આપણે ગ્રીવાની ગુહા તરીકે ઓળખી છીએ. અગાઉમાં તમને હમણાં સમજાવ્યું ને કે ગ્રીવા ગુહા, બરાબર, એને ગ્રીવા નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ ગ્રીવા ભાગથી આગળ વધો એટલે યોનિ માર્ગ આવશે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે પહેલાં આવશે ગર્ભાશય. ગર્ભાશય આગળ જતાં યોનિ માર્ગના યોનિ માર્ગના ગ્રીવા ભાગમાં ખુલે, બરાબર. અને ગ્રીવા ભાગ રહ્યો એ આગળ જતાં ગ્રીવા નલિકામાં રૂપાંતર પામે, અને ગ્રીવા નલિકા આગળ જતાં જન્મ નળીની રચના કરે. કેની સાથે મળીને? તો કે યોનિ માર્ગ, યોનિ કહી છીએ આપણે, બરાબર, એની સાથે મળીને જન્મ નળીની રચના કરે, બરાબર. તો આ આકૃતિમાં આપણે આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે અને ગુજરાત બોર્ડમાં પણ પૂછાય છે અને નીટમાં પણ તમને MCQ 100 રૂપિયા આકૃતિ પૂછાય. આકૃતિમાં 1-2 લેબલ ન કર્યા હોય તમારે MCQમાંથી એના ઓપ્શનમાંથી તમારે સાચા લેબલ શોધવાના હોય, બરાબર. તો આ આકૃતિ મોસ્ટ આઈએમપી છે અને આપણે આ આકૃતિ રહી હોમવર્કમાં દોરવાની છે. આના પહેલાંના લેક્ચરમાં જે આકૃતિ કીધી હતી આપણે દોરવાની નથી, તમારે ખાલી જાણકારી માટે જ હતી, બરાબર. પણ આજની આ આકૃતિ મોસ્ટ આઈએમપી છે અને એ તમારે દોરવાની છે. બધા લેબલ પણ કરવાના છે વ્યવસ્થિત, બરાબર. અને આ આકૃતિમાં તમને ગર્ભાશયની રચના, યોનિ માર્ગનું સ્થાન ક્યાં હોય, ગ્રીવા નલિકા ક્યાં હોય, ગ્રીવા ક્યાં હોય, અંડપિંડ કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય, અંડવાહિનીની રચના, બધું જ આ આકૃતિમાં આવી જાય છે. અને આ આકૃતિ એટલા માટે આઈએમપી છે, બરાબર, કેમ કે બધા જ ભાગ રહ્યા માદા પ્રજનન તંત્રના મોસ્ટ ઓફ ભાગ રહ્યા આકૃતિમાં દર્શાવેલા છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગર્ભાશયની થોડીક અંતસ્થ રચનાની વાત કરવાની છે કે ગર્ભાશય જે એકદમ જાડું સ્નાયુમલ આવરણ છે એ કેટલા આવરણથી બનેલું હોય એની વાત કરીએ આપણે. ગર્ભાશયની દિવાલ રહી 3 સ્તરોથી બનેલી છે. કેટલા સ્તરથી બનેલી છે?
3 સ્તરથી બનેલી છે ગર્ભાશયની દિવાલ. બહારનું પાતળું સ્તર્યું પેરીમેટ્રિયમ, બહારનું જે પાતળું સ્તર્યું એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. ગર્ભાશયની સૌથી બહારનું સ્તર્યું એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. એકદમ પાતળું સ્તર છે. પછી મધ્યમાં આવેલું જે સ્તર રહ્યું એ અરેખિત સ્નાયુનું બનેલું છે. યાદ રાખજો, કેવા સ્નાયુ? અરેખિત સ્નાયુ. બરાબર? એટલે તમને નીટમાં એમસીક્યુમાં ભૂલ ખવડાવી શકે. રેખિત સ્નાયુ અને માયોમેટ્રિયમ એવી રીતના પણ પૂછે, અને અરેખિત સ્નાયુ માયોમેટ્રિયમ એમ પણ પૂછે. તો તમારે યાદ રાખવાનું, મધ્યનું સ્તર કેવા સ્નાયુથી બનેલું એ? અરેખિત સ્નાયુનું જાડું સ્તર. એકદમ કેવું એ? જાડું. એ બાહ્ય સ્તર કેવું હતું? પતલું હતું. બરાબર? આ એકદમ જાડું સ્તર માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય સ્તરને માયોમેટ્રિયમ તરીકે ઓળખાય, અને એકદમ જાડું અરેખિત સ્નાયુથી બનેલું હોય. પછી અંદરનું સૌથી અંદરના સ્તરને ગ્રંથિમય સ્તર તરીકે ઓળખીએ આપણે. અંદરના ગ્રંથિમય સ્તરને એન્ડ્રોમેટ્રિયમ કહે છે. અંદરનું સ્તર ગ્રંથિમય એટલા માટે કહેવામાં આવે કેમ કે આ સ્તર રહ્યું સ્ત્રાવ તરીકેનું પણ કાર્ય કરે છે. જે આપણે સૌથી અંદરનું સ્તર એન્ડ્રોમેટ્રિયમ કહી છીએ. એન્ડો એટલે અંદરનું. બરાબર? એન્ડોનો મતલબ થાય અંદર. એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર ગ્રંથિમય સ્તર છે. સ્ત્રાવ તરીકેનું પણ કાર્ય કરે છે. જે ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે. બરાબર? એટલે કે ગર્ભાશયનું જે અસ્તર કહીએ આપણે, ગર્ભાશયનું આવરણ કહીએ છીએ, એ કોણ બનાવે? તો કે સૌથી અંદરનું જે આપણે એન્ડોમેટ્રિયમ સ્તર કહીએ છીએ, ગર્ભાશયનું અસ્તર આવરણ બનાવે. બરાબર? એન્ડોમેટ્રિયમનો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્સ વધારે છે એન્ડોમેટ્રિયમ સ્તરનું. બરાબર? અને માયોમેટ્રિયમ સ્તર, આ બંને સ્તરનું ઇમ્પોર્ટન્સ વધારે છે. કેમ ઇમ્પોર્ટન્સ વધારે? તો કે અહીંયા છેલ્લી લાઈન, એક છેલ્લો પોઈન્ટ આપણે આપેલો છે કે એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે. બરાબર? એટલે કે માદામાં જ્યારે માસિક કહીએ આપણે, માસિક સ્ત્રાવ, એ માસિક સ્ત્રાવનું આખું નિયમન, માસિક સ્ત્રાવનો સ્ત્રાવ, આ બધું કોણ સંભાળે, કોણ નિયંત્રણ કરે? તો કે એન્ડોમેટ્રિયમ સ્તર. બરાબર? એટલે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. માસિક સ્ત્રાવનો સ્ત્રાવ કરવો. બરાબર? પછી માસિક સ્ત્રાવમાં જે ચક્રીય ફેરફારો થાય છે, દર 28 દિવસે માસિક સ્ત્રાવ ચાલુ થાય, 5 દિવસ ચાલુ રહીએ, પછી 6 દિવસે બંધ થતું જાય. બરાબર? માસિક સ્ત્રાવ બંધ થઈ જાય. આખા જે ફેરફાર રહ્યા એના ચક્રીય ફેરફારો માસિક સ્ત્રાવના, એનું નિયમન કોણ કરે છે? એન્ડોમેટ્રિયમ સ્તર. એટલે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. બરાબર? જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. માયોમેટ્રિયમ સ્તરનું પણ તમને મેં ઇમ્પોર્ટન્સ કીધું કે એન્ડોમેટ્રિયમ અને માયોમેટ્રિયમ બેયનું ઇમ્પોર્ટન્સ માદામાં વધારે છે. માયોમેટ્રિયમનું ઇમ્પોર્ટન્સ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બાળકનો જ્યારે જન્મ થતો હોય ને ત્યારે માયોમેટ્રિયમ સ્તર્યું એકદમ શક્તિશાળી સંકોચન પ્રેરે, અને એ સંકોચનને કારણે બાળકનો જન્મ થાય. બરાબર? જો માયોમેટ્રિયમ શક્તિશાળી સંકોચન ન પ્રેરે, માયોમેટ્રિયમ સંકોચાય નહીં, બરાબર, તો બાળકનો જન્મ જ ન થાય. બાળકનો વિકાસ પૂરો થઈ ગયો હોય માતાના શરીરમાં તો પણ એનો જન્મ થાય નહીં. બરાબર? એટલે માયોમેટ્રિયમ વિદ્યાર્થી મિત્રો પ્રસવ દરમિયાન, પ્રસવ એટલે કે બાળકની જન્મની ક્રિયા, એ દરમિયાન એકદમ શક્તિશાળી સંકોચન પ્રેરે, જેના કારણે બાળકના જન્મમાં સરળતા રહેશે. બરાબર? અને બાળકનો જન્મ થઈ શકશે. બરાબર? એટલે પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે, શક્તિશાળી સંકોચન દર્શાવે, જે બાળકના જન્મની ક્રિયા માટે, પ્રસવની ક્રિયા માટે જવાબદાર છે. બરાબર? તો આ વિદ્યાર્થી મિત્રો ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના હતી. બરાબર? જે આપણે વાત કરી લીધી. એના ગર્ભાશયને બીજા કયા નામે ઓળખાય, એનો આકાર, એની રચના, જાડી દિવાલવાળી સ્નાયુમાં રચના. બરાબર? પછી ગર્ભાશય અસ્થિબંધ દ્વારા નિતંબ સાથે જોડાયેલું હોય. ગર્ભાશયના પછીના ભાગને આપણે ગ્રીવા કહેવામાં આવે, અને ગ્રીવાથી આગળના ભાગને આપણે યોનિ માર્ગ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ગર્ભાશય પછી આપણે પછીના ભાગને આપણે ગ્રીવા કહીએ. ગ્રીવા ભાગ ખરેખર શું હોય? તો કે ગર્ભાશયનો સાંકડો ભાગ જે યોનિ માર્ગ સાથે જોડાયેલો હોય. ગ્રીવા રહ્યું આગળ જતાં ગ્રીવા ગુહા, જેને ગ્રીવા નલિકા કહી, એના દ્વારા એ યોનિ માર્ગ સાથે
જન્મનળીની રચના કરે એની પણ આપણે વાત કરી લીધી. ગર્ભાશયની 3 દિવાલના નામ યાદ રાખજો. સૌથી બહાર પેરીમેટ્રિયમ, મધ્યનું માયોમેટ્રિયમ, અંદરનું એન્ડોમેટ્રિયમ. બરાબર. અને એન્ડોમેટ્રિયમ અને માયોમેટ્રિયમના કાર્યની આપણે વાત કરી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે જોઈ લેશું. બરાબર. અત્યારે આ આકૃતિ રહી તમારે ના 2 પ્રશ્ન જે ચલાવ્યા આપણે અંડવાહિની અને ગર્ભાશયની રચના, એ હોમવર્કમાં જે દિવસે વિડીયો અપલોડ થાય એટલે કે સોમવારે, બરાબર, વિડીયો અપલોડ થશે આપણો. તો જે દિવસે વિડીયો અપલોડ થાય તે દિવસે તે સાંજ સુધીમાં મને આ 2 ટોપિક રહ્યા અને આકૃતિ, બરાબર, 3 વસ્તુ 3 વખત હોમવર્કમાં સાંજ સુધીમાં મોકલી આપવી. બરાબર. અંડવાહિનીમાં વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે જેટલી ડિટેલ ભણવાની હતી ભણી લીધી. બરાબર. અને ખાસ યાદ રાખજો, આ 2 પ્રશ્નો આજે ચલાવ્યા જે લેક્ચરમાં એ મોસ્ટ આઈએમપી છે અને દર વખતે આપણે ગુજરાત બોર્ડમાં અને નીટમાં આમાંથી પ્રશ્નો નીકળે જ છે. બરાબર. આ સિક્વન્સ યાદ રાખજો. સૌ પ્રથમ અંડપિંડ, ત્યારબાદ અંડવાહિની એના 3 ભાગ, ત્યારબાદ ગર્ભાશય પછી ગ્રીવા ભાગ એ ગર્ભાશયનો સાંકડો ભાગ છે. બરાબર. ગ્રીવા ભાગ આગળ જતા ગ્રીવા ગુહા, જેને ગ્રીવા નલિકા કહી છીએ, એમાં રૂપાંતર પામે અને ગ્રીવા નલિકા દ્વારા ગ્રીવા ભાગ યોનિ માર્ગ સાથે જોડાય અને જન્મનળીની રચના કરે. બરાબર. જ્યાંથી બાળકનો પ્રસવ થાય. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો યોનિ માર્ગ સૌથી છેલ્લો ભાગ. બરાબર. અને એ ગર્ભાશય સાથે ગ્રીવા ભાગથી જોડાયેલો હોય, ગ્રીવા નલિકા અને ગ્રીવા ભાગથી જોડાયેલો હશે. બરાબર. હવે બાકીનું આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. બાકીનું આપણે પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રના જે ભાગ બાકી રહ્યા, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં આપણે જેટલું પણ ચલાવ્યું એ હોમવર્કમાં આપણે 3 વખત જે દિવસે વિડીયો અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં મને મોકલી આપવું. અને આજના આપણા લેક્ચરમાં કાંઈ પણ તમને ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં અથવા તો મારા વોટ્સઅપ નંબર ઉપર મને પ્રશ્નો પૂછી શકો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.